પોરબંદર શ્રી શિવેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થી અને પરમ આદરણીય શ્રી માધુરી ગિરીશ ગોસ્વામીના આશીર્વચન તથા શ્રી ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને કપડાં, પુસ્તકો તથા અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ, આ ઉપરાંત જે જરૂરિયાતમંદ છે તે બાળકોની સ્કૂલ ફી પણ ભરી આપવી, દવાઓ તથા અન્ય મેડિકલ સહાય પણ આપવામાં આવે છે। ત્યારે શ્રી શિવશક્તિ અન્ન ક્ષેત્ર તથા શ્રી ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિવકથામાં રસપાન શ્રી માધુરીબેન ગોસ્વામીના મધુર કંઠે કરવામાં આવે છે। આ શ્રાવણ માસમાં ધાર્મિક ઉત્સવ દરમિયાન અંશતઃ વૃદ્ધાશ્રમ, શિશુ મંદિર, દિવ્ય સંસ્થાઓ જેવા અનેક કાર્યોમાં જોડાયેલા છે। આ કથાનું શ્રવણ કરતા આજુબાજુના સર્વ ગામ લોકો સેવાભાવે હાજરી આપે છે અને ઉપલેટાથી પધારેલા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રી અસ્મિતાબેન મુરાણી, સંજયભાઈ મુરાણી, ઉપલેટાથી પ્રેસ રિપોર્ટર અર્શીભાઈનું ફેમિલી સાથે માધુરીબેન ગોસ્વામીના આશીર્વાદ લીધા। શુભકામનાઓ। ઓમ નમઃ શિવાય। બધા મિત્રોને કહેવાનું છે કે ઓમ શ્રી શિવેશ્વર મહાદેવ મંદિર એના લાભાર્થે અમે આ કથાનું આયોજન કરેલું છે। આ કથા જે છે એ અમારું શિવશક્તિ અન્ન ક્ષેત્ર શ્રી ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટ છાયામાંથી અમે આ બધું કાર્ય કરીએ છીએ। જેનું કરતા છે એ ભરતગીરી ગોસ્વામી જે પ્રમુખ છે અને જે વક્તા છે એ માધુરીબેન ગોસ્વામી છે। અને આ જે મંદિર છે એ આપણે જામનગર તળાવ રોડ પર જે છે ત્યાં જઈ રહ્યું છે, એનો લાભાર્થી કરીએ છીએ। આ ઉપરાંત આ અમારો ટ્રસ્ટ છે એ સામાજિક ઉપયોગી કાર્ય કરે છે। શિક્ષણ અર્થે પણ સમાજની અંદર જ્યાં જરૂરિયાતવાળા બાળકો હોય છે પુસ્તક વડે લઈ આપે છે। પછી એ જરૂરિયાતવાળા બાળકો હોય તો એને આરોગ્યની બાબતમાં, હેલ્થની બાબતમાં પણ મદદ કરે છે। આ ઉપરાંત ક્યાંય પણ એવી કોઈ કાર્યની જરૂરિયાત હોય તો ત્યાં ક્ષેત્ર પણ અમે ચલાવીએ છીએ અને ઘણા ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટ છે એ આવા સમાજ ઉપયોગી કાર્ય કરીએ છીએ। અને એના માટે અમારું છાયામાં અત્યારે લાસ્ટ ગયા સોમવારથી આ કથાનું પારાયણ ચાલુ છે। આજે રવિવારે આ છેલ્લો દિવસ છે અને આ કથા છે પૂર્ણ થાય છે। બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર, ઉપલેટા।